આવી ગયો અને ઘણું ઊંચું છે. અમે આવી ગયા છીએ ગબ્બર માતાજીનો ડુંગરો ચડવાનો છે ને અમારો રોપવે. આ લાઈન છે ટિકિટ બારી. રોપવેની ટિકિટ બારીની લાઈનમાં ઊભા છીએ. 125 આપણે રોપવેની લાઈનમાં ઊભા છીએ. જો બતાવું તો કેટલી લાઈન છે જો. કેમાં જવું છે? ઉડાન ખટોલામાં. હે કયું ઉડાન ખટોલું? હા લાઈનમાં ઉભા રહ્યો. આપણો વારો આવી ગયો. આગળની ગાડી આપણી. વારો આવી ગયો અને ઘણું ઊંચું છે. 125 રૂપિયા ટિકિટ છે આની. બીક લાગે છે. બાજુમાં આવવાની લાઈન છે. હાલો અમારી બીજી ગાડી. ફાઇનલી ઉપર પહોંચી ગયા. આ ગબ્બરની ઉપરનું કેમ થયું રોપ કેમ બધા મજા આવી? ડુંગરની ઉપરથી કંઈક આવો સરસ મજાનો નજારો દેખાય છે. અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા માતાજીના. દર્શન કરવા માટે જ્યારે પણ અહીંયા ભીડ હોય છે ત્યારે તમારે અહીંયા લાઈનમાંથી પસાર થવું પડે છે. પણ અત્યારે કોઈ ભીડ નથી. અને આ છે માતાજીના મંદિરના દર્શન. થોડી ઘણી ભીડ છે પણ એટલી બધી પણ નથી. બોલો શ્રી અંબે માત કી જય. અને આ છે ઉપર મંદિરનું આંગણ. દર્શન કર્યા પછી સાંજનો સમય થઈ ગયો તો અમને અહીંયા આથમતો સૂરજ જોવાનો પણ લાભ મળી ગયો. સરસ મજાના દર્શન કરી લીધા. હવે પાછું ઉડન ખટોલાથી રિટર્ન ઉતરવાની લાઈન આવી નામ લાઈન. રિટર્ન જવા માટે બેસી ગયા છે. અંધારું થઈ ગયું છે. સાંજના 6:30 થઈ છે ને એટલું અંધારું થઈ ગયું છે. ઠંડી પડવા મળી છે બહુ. તો અમે દર્શન કરીને બહાર નીચે ઉતરી ગયા છે અને અહીંયાથી રોપવે આ રીતનું દેખાય છે. તો મિત્રો સૌને જય માતાજી. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઉદયપુર.